માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે તૂટેલી ઝાડનું શું કરવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તૂટેલી ઝાડનું શું કરવું? તૂટેલી ઝાડુને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લો. ઘરમાં રાખેલી તૂટેલી ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઝાડુમાં સાક્ષાત માતા લક્ષ્મીનો નિવાસ રહે છે. ઘરની સફાઈ કરી તેને સ્વચ્છ અને પવિત્ર બનાવે છે. આ આપણા ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ લાવે છે. કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્ર અને જૂની માન્યતાઓ અનુસાર ઝાડુને કારણે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘટે છે. ઘરના કચરામાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાઓ વિરાજમાન રહે છે, જે ઘર પર પ્રભાવ પાડે છે. ઝાડુની મદદથી આપણે બધી બુરી શક્તિઓને બહાર કરી દઈએ છીએ એવું માનવામાં આવે છે. ઝાડુ ઘરમાંથી દરિદ્રતા રૂપી કચરાને બહાર કરી દે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જો તમે તમારા ઘરમાં ઝાડુ સાચી રીતે અને સાચા સમયે વાપરો છો તો કોઈ પણ શુભ દિવસે તેને દિવસે તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમે તમારા ઘરમાં સાચી રીતે ઝાડુ રાખો છો, સાચી જગ્યાએ રાખો છો, કોઈ પણ શુભ દિવસે તેને ખરીદીને લાવો છો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે છે અને તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. ઝાડુને ખરીદવી, ઘરમાં રાખવી, તેના ઉપયોગ માટે ઘણા બધા નિશ્ચિત સમય હોય છે અને ઝાડુને ઘરની બહાર ફેંકવા માટે કેટલાક વાસ્તુ નિયમો પણ બતાવવામાં આવ્યા છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ઝાડુને ભૂલથી પણ ઘરમાં ન રાખો. આવી નિશ્ચિત તિથિએ ઘરની બહાર કાઢી નાખો. જૂની ઝાડુને રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આનાથી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ પ્રભાવ પડે છે. સાથે જ પારિવારિક કલેશની સ્થિતિ પણ બની રહે છે. સામાન્ય દિવસોમાં જૂની ઝાડુને ઘરમાંથી બિલકુલ પણ ન કાઢો. હંમેશા જોવામાં આવે છે કે મહિલાઓ જૂની ઝાડુને અજાણતા અયોગ્ય સ્થાને ફેંકી દે છે અને સાથે જ અયોગ્ય દિવસે તેને ઘરમાંથી કાઢે છે. આવું કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. વાસ્તુ દોષ લાગવાથી વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી ઘરની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ઝાડુ માટે ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. તો આજની આ વિડીયોમાં ઝાડુ સાથે જોડાયેલા નિયમો વિશે જાણીએ. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં જાણીએ ઝાડુ કેવી લેવી જોઈએ. તો મિત્રો, ઝાડુ ખરીદતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ઝાડુને જે દોરી કે તારની મદદથી બાંધવામાં આવે છે તે ઢીલી ના હોય, અર્થાત ઝાડુ હંમેશા કસીને બાંધેલી હોય. આ વાતનું વિશેષ ધ્યાન રાખો અને સાથે ઝાડુ વાપરતી વખતે સફાઈ દરમિયાન ઝાડુના તડખલા આમ તેમ જમીન પર વેરાવા શુભ નથી માનવામાં આવતા. આ કારણે ઝાડુ ખરીદતી વખતે ઝાડુ સારી અને તેના તડખલા સારી રીતે ઝાડુમાં બંધાયેલા હોય, આ વાતનું પણ ધ્યાન રાખો. આ પછી જ ઝાડુને ખરીદવી જોઈએ. તો ચાલો ભક્તો, હવે જાણીએ ઝાડુના નિયમો વિશે. પરંતુ આ પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર માતા રાણીના આશીર્વાદ હંમેશા બની રહે તો વિડીયોને લાઈક જરૂરથી કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો નંબર 1 છે, ઝાડુ ખરીદવા માટે સૌથી યોગ્ય પક્ષની વાત કરીએ તો કૃષ્ણ પક્ષ હોય છે. કૃષ્ણ પક્ષમાં ઝાડુ ખરીદવી શુભ જ માનવામાં આવે છે. કૃષ્ણ પક્ષમાં ખરીદેલી ઝાડુ હંમેશા શુભ પરિણામ આપનારી હોય છે. સાથે જ સાક્ષાતમાં લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મિત્રો, સૌથી શુભ દિવસની વાત કરીએ તો શનિવાર, બુધવાર, સોમવારે નવી ઝાડુ ખરીદીને પોતાના ઘરમાં લાવી શુભ માનવામાં આવે છે. ઘણા લોકો શું કરે છે કે કોઈ પણ દિવસે ઝાડુને ખરીદી લે છે, જ્યારે ઝાડુને આ દિવસો અનુસાર ખરીદવી જ શુભ માનવામાં આવે છે. શનિવારનો જે દિવસ હોય છે, તમે જ્યારે પણ ઝાડુ ખરીદીને લાવો છો તો ઝાડુનો ઉપયોગ શનિવારના દિવસે જ કરવો જોઈએ. આવું કરવાથી શનિ દોષ દૂર થાય છે. એટલું જ નહીં, હંમેશા એક સાથે 2 ઝાડુ જ ખરીદો. ઝાડુને હંમેશા જોડીમાં જ ખરીદવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને ઘરમાં ધનની આવક પણ ઝડપથી વધતી રહે છે.
વ્યક્તિ અમીર બને છે, ઘરમાં ધનની ખામી રહેતી નથી. તમે ઝાડુ કોઈ પણ દિવસે ખરીદીને લાવી શકો છો, પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે ઝાડુ ખરીદીને ત્યારે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર આ બધા અઠવાડિયાના દિવસો છે. તો સોમવાર, બુધવાર અને ગુરુવાર અને શુક્રવાર આ સોમવાર ગણાય છે. આ દિવસે તમારે ભૂલીને પણ ઝાડુ ન ખરીદવું જોઈએ. રવિવાર, મંગળવાર અને શનિવાર આ ગુરુવાર હોય છે. આ દિવસે ઝાડુ ખરીદવું આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો તમારે આ દિવસોમાં ઝાડુને ખરીદવું જોઈએ. અને સાથે જો તમે દિવાળી કે અન્ય તહેવારો પર ઝાડુ ખરીદીને તમારા ઘરે લાવો છો તો તે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત રહેશે. આનાથી માત્ર તમારા જીવનમાં માતા રાણીની કૃપા જ નહીં, પરંતુ તમારા પર માતા રાણીના આશીર્વાદ રહેશે અને તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારે પણ કમી નહીં રહે. નંબર 2, ઝાડુ રાખવાનું સાચું સ્થાન. અને આપણે ઝાડુ કયા સ્થાને ભૂલીને પણ ન રાખવું જોઈએ. તો ઝાડુને ક્યારે પણ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ન રાખવું જોઈએ, કારણ કે આ દેવી દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાં રાખવાથી માતા લક્ષ્મીનું આગમન થતું નથી. મિત્રો, ઘરમાં ઝાડુ રાખવું સૌથી સાચું સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે જેને આપણે નેતૃત્વ ખૂણો કહીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઝાડુને હંમેશા ઘરની પશ્ચિમ, દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવું લાભદાયક માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા ક્યારે આવતી નથી અને ઘરની ખુશી જળવાઈ રહેશે. આનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે. ઝાડુને હંમેશા સાચી દિશામાં રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તેના વિપરીત પરિણામો જોવા મળે છે. નેતૃત્વ ખૂણામાં જે પણ તમારા ઘરના મુખિયા કે માલિક હોય છે, જેની મહેનતથી ઘર ચાલે છે, તે પોતાના જીવનમાં દિન દુગની અને રાત ચોગની પ્રગતિ કરવા માટે લાગે છે. તેથી ઘરમાં ઝાડુ હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ રાખવું જોઈએ. ઘરમાં ઝાડુ રાખવાની આ દિશાઓ સિવાય કેટલા પણ સ્થાનો ઝાડુ રાખવાથી બચવું જોઈએ. જેમ કે તમારે ઝાડુને ક્યારે પણ ઘરના ઈશાન ખૂણામાં અને ઘરની બહાર ન રાખવું જોઈએ. આ ઉપરાંત ભક્તો, તમારે ઝાડુને છત પર કે ખુલ્લામાં રાત્રે ન રાખવું જોઈએ. આ પણ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પૈસાના નુકસાનનું કારણ બને છે અને સાથે જ બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં અને પૂજા ઘરમાં પણ ઝાડુ રાખવાથી બચવું જોઈએ. મિત્રો, આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આપણા ઘરનો જે ઈશાન ખૂણો હોય છે એ દિશા ખૂબ જ પવિત્ર હોય છે. ઘરના કોઈ પણ બાહ્ય સભ્યને ઝાડુ ન વાળવું જોઈએ. આ દિશામાં ઘરની વહુ કે કોઈ પણ સભ્યને ઝાડુ વાળવું જોઈએ. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા ઈશાન ખૂણામાં ઝાડુ વાળે છે તો તમારા ઘરમાં ધન ધાન્ય ઓછા થાય છે. યાદ રાખો. નંબર 3, ચાલો ભક્તો, હવે વાત કરીએ ઘરમાં ઝાડુ કયા સમયે વાળવું જોઈએ. આમ તો ઘરમાં આખા સમયે સ્વચ્છતા જાળવી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને એટલે જ દિવસની શરૂઆત ઝાડુ વાળવાથી અને ઘરની સફાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આપણે વાસ્તુશાસ્ત્રને માનીએ તો ઝાડુ વાળવા માટે સૌથી શુભ સમય સવારના 4 પહોર માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દિવસની શરૂઆત 4 પહોર કોઈ પણ સફાઈ માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. વળી ઝાડુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે ખોટા સમયે તેનો ઉપયોગ કરો છો તો ઘરમાં તેના ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે. જો આપણે ઝાડુ વાળવાના સૌથી શુભ સમયની વાત કરીએ તો તે સૂર્યોદય પછીનો જ સમય હોય છે અને આ સમયે ઝાડુનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. જ્યારે જો આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઝાડુ વાળવાની વાત કરીએ તો આ સમય તમારા માટે યોગ્ય નથી માનવામાં આવતો. બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના લગભગ 1.5 કલાક પહેલાંનો સમય હોય છે. જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઝાડુનો ઉપયોગ કરો છો તો તમારા ઘરની બહાર ઉર્જા બહાર જઈ શકે છે. જો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જેવી રીતે સવારના 4 પહોરે ઝાડુ લગાવવા માટે શુભ માનવામાં આવે છે, તેવી જ રીતે સાંજના 4 પહોરમાં ભૂલથી પણ ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયે ઝાડુ લગાવવાથી ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે અને ઘરમાં બરકત નથી આવતી અને આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે. સાંજના 4 પહોરમાં ઝાડુ લગાવવાથી દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે આ સમયે ઝાડુ ન લગાવવું જોઈએ. આ પ્રથા ઘણા સમયથી ચાલી આવી છે, કારણ કે પહેલાંના સમયમાં ઘરમાં રાત્રે પ્રકાશ નહોતો અને જો કોઈ કિંમતી વસ્તુ ક્યાંક ખોવાઈ જતી તો ઝાડુ કચરા સાથે બહાર ફેંકાઈ જતી. આ કારણે આજે પણ સાંજના સમયે કે રાત્રે ઝાડુ ન લગાવવાની વાત કરવામાં આવે છે. જો તમારે સાંજના સમયે ઝાડુ લગાવવું જ પડે તો એક કામ કરો, ઝાડુમાંથી નીકળેલો કચરો ઘરની બહાર ન કાઢો. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની ધૂળ કે માટીને ઘરની બહાર કાઢવાથી માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. આ કારણે જો તમે સાંજે કે રાત્રે ઝાડુ લગાવી રહ્યા છો તો કચરો ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખી દો અને તેને સવારના સમયે ઘરની બહાર કાઢી દો. આવું કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. એવું માનવામાં આવે છે જો આપણે ઘરમાં વપરાતા ઝાડુને પગ લગાડીએ છીએ તો તેનાથી પણ ઘરની સકારાત્મક ઉર્જા બાધિત થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે અને સાથે જ કોઈને ઝાડુ આપવું પણ જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે ઝાડુને ક્યારે પણ ઊભું ન રાખવું જોઈએ, તેને હંમેશા સુડાવીને જ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઊભું રાખેલું ઝાડુ ઘરમાં અપશકુનનું કારણ બની શકે છે, જેના કારણે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત ઝાડુ તૂટી જવાથી પણ આપણે તેનો ઉપયોગ કરતા રહીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ ભૂલ છે. જો ઘર કે ઓફિસનું ઝાડુ તૂટી જાય તો તેને તરત બદલી નાખવું જોઈએ. તૂટેલા ઝાડુની ઘરની સફાઈ કરવી અનેક પ્રકારની સમસ્યાઓને આમંત્રણ આપવા બરાબર છે. ભક્તો, જો તમને ખબર ના હોય તો હું તમને એ પણ જણાવી દઉં કે ઝાડુને એમ જ ઘરની બહાર ન ફેંકવું જોઈએ. જ્યારે તે જૂનું થઈ જાય ત્યારે તેને પૂરી વિધિ વિધાનથી બહાર કાઢવું જોઈએ. જે રીતે આપણે ઘરમાં ઝાડુ લગાવીએ છીએ ત્યારે તેની પૂજા કરીએ છીએ અને પછી જ તેનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે જ્યારે ઝાડુને ઘરની બહાર કાઢો ત્યારે તેને પૂરી વિધિ વિધાનથી બહાર કાઢો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? જ્યારે તમારું ઝાડુ જૂનું થઈ ગયું હોય, તૂટી ગયું હોય તો શુક્રવારના દિવસે થોડી હળદર અને ચોખા લઈને ઝાડુ ઉપર લગાવી દેવાના છે. હવે ત્યાર પછી રોલી ચોખાથી તેનું તિલક કરો અને તેને સારી રીતે રાખો. ત્યાર પછી તમે તે ઝાડુને કોઈને આપી શકો છો. આપ્યા પછી કોઈના કામનું રહેતું નથી, તેથી તમે ઝાડુને કોઈ નદી કે તળાવમાં જઈને વિસર્જિત કરી શકો છો અને દાટી પણ શકો છો. શુક્રવારે માં લક્ષ્મીની પૂજા થાય છે, આથી આ દિવસે ઝાડુને ઘરથી બહાર ન ફેંકવું જોઈએ. તમે શનિવારના દિવસે તે ઝાડુને ઘરની બહાર કરી શકો છો, પરંતુ પૂરા વિધિ વિધાન અનુસાર માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. ધ્યાન રાખો કે જૂના ઝાડુને બાળવામાં ન આવે, આથી આર્થિક નુકસાન થાય છે. ઝાડુને ફેંકતા પહેલાં તેને તોડવું કે બાળવું તમને આફતની તરફ લઈ જઈ શકે છે. તેથી આ મહત્વપૂર્ણ વાતનું ધ્યાન ઝાડુ ફેંકતી વખતે જરૂરથી રાખો. જો ક્યારેક ઝાડુને ધોવું હોય તો તેને સ્વચ્છ પાણીથી ધોવું. ગંદા પાણીથી ઝાડુને ધોવાથી તમારું અને ઝાડુનું અપમાન માનવામાં આવે છે અને આનાથી ઘરના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુને ક્યારેક કબાટ કે તિજોરીની પાછળ સજાવીને ન રાખવું જોઈએ. આમ કરવાથી પણ ધનની હાનિનું કારણ બને છે અને માતા લક્ષ્મી આવતા નથી. પરિવારના કોઈ પણ સભ્ય બહાર જતા તરત જ ઝાડુ લગાવવું પણ અશુભ માનવામાં આવે છે. જો તેઓ દૂરના સ્થળે યાત્રાએ ગયા હોય તો તેમને કષ્ટ થવાની પણ શક્યતા બને છે. આથી તેમના ગયા પછી 1 કે 2 કલાક પછી તમે ઝાડુ પોતું કરવું જોઈએ. નવા ઘરમાં જૂનું ઝાડુ લઈ જવું અપશકુન માનવામાં આવે છે. ઝાડુથી ક્યારે પણ ગાય કે અન્ય કોઈ પ્રાણી કે ઘરના સભ્યને ન મારવું જોઈએ. આને ભયંકર અપશકુન માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય ત્યાં હંમેશા નવું ઝાડુ લઈને જ પ્રવેશ કરવો જોઈએ. આને જ શુભ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે આનાથી નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય
અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો પૂરેપૂરો લાભ મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો આભાર.